જીવનમાં અનેક લોકો રોજ નવી નવી રીતે સફળ થવાના સપનાઓ જુએ છે, કોશિશ કરે છે, મહેનત પણ કરે છે, પણ અનેક વખત એમ લાગે છે કે એ બધું છતાં પણ સફળતા દૂર પડી છે, હાથમાં આવતી નથી. એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણની વાણી ડિરેક્શન્સ આપે છે કે કઈ એક એવી વાત છે જે જો જીવનમાં હોય તો સફળતા પાછળ નહીં દોડવી પડે, સફળતા પોતે તને શોધી લે છે. એ વાત છે અપાર શ્રદ્ધા અને અનવરત પ્રયાસ. શ્રી કૃષ્ણ કહે છે, અરે પાર્થ, જે માનવી શ્રદ્ધાથી ભરેલો હોય છે ને, જેને પોતાની આત્મા પર, પોતાના કર્મો પર અને પરમાત્મા પર પૂરો વિશ્વાસ હોય છે, એ માનવીને દુનિયાનું કોઈ તોફાન પણ હચમચાવી શકતું નથી. શ્રદ્ધા એટલે ખાલી ભગવાનમાં માનવું નહીં, શ્રદ્ધા એટલે પોતાની અંદર બેઠેલા ભગવાનમાં વિશ્વાસ રાખવો. જ્યારે કોઈ માનવી પોતાની અંદર છેલ મેલ કે સંશય રાખે છે, ત્યારે સફળતા પણ ગભરાઈ જાય છે અને દૂરથી જ મોઢું ફેરવી લે છે. પણ જ્યાં માનવી કહે છે હું જરૂર કરીશ અને એ જ વાત રામધૂન જેવો સતત પાડી રહે છે, ત્યારે બ્રહ્માંડ પણ મદદે ઊભું થઈ જાય છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહેશે, હે પાર્થ, તું માત્ર ધનુષ પકડી રાખ, તારો ધ્યેય સાફ રાખ અને શ્રદ્ધાથી તારો પ્રયત્ન કરતો રહે, વિજય તારો થઈ રહેશે. આજના સમયમાં પણ એ જ વાત લાગુ પડે છે. આપણે એવું વિચારી લઈએ છીએ કે ઘણી ડિગ્રીઝ, એક્સપિરિયન્સ, રિસોર્સ હોય તો જ સફળતા મળે, પણ નહીં. સાચી સફળતા માટે સૌથી મજબૂત દોરી છે શ્રદ્ધા. અને એ શ્રદ્ધા જ્યાં હોય છે ત્યાં પ્રયત્ન પોતે જ પગલાં ભરવા લાગે છે. અને જ્યાં પ્રયત્ન સતત હોય છે ત્યાં વિફળતાનું કોઈ સ્થાન નથી રહેતું. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યના જીવનમાં એક ક્ષણ આવે છે જ્યાં બધું છોડી દેવાની ઈચ્છા થાય છે, પણ જે એક ક્ષણે પણ અડગ રહે છે એને જ હું મારી કૃપાથી સફળ બનાવું છું. એવી અનેક વાર્તાઓ છે જ્યાં માણસે બાકી બધું તો ખોટું કર્યું હોય પણ શ્રદ્ધા સાચી રાખી અને માત્ર એ કારણે એને સફળતા મળી. એવી શ્રદ્ધા જે પરિસ્થિતિ સામે ઝૂકે નહીં, જે નિષ્ફળતાઓથી હચમચાય નહીં અને જે ભગવાન પરના વિશ્વાસથી ભરેલી હોય. આવી શ્રદ્ધા રાખનારો માણસ પોતે એક પ્રકાશ બની જાય છે અને વિશ્વ એની આસપાસ પ્રકાશિત થવા લાગે છે. શ્રી કૃષ્ણએ જ ભાષામાં કહ્યું છે, સાવધાન અને નિષ્ઠાપૂર્વક કરેલા કર્મ ક્યારેય વ્યર્થ નથી જતા. એનું પરિણામ કોઈ વખત તરત નહીં મળે, પણ ચોક્કસ મળે છે. આજનો યુવા શ્રદ્ધા ગુમાવી બેઠો છે. થોડું રોકાઈ ગયું કે કહેશે મારાથી નહીં થાય, પણ કૃષ્ણ કહે છે, જેનામાં શ્રદ્ધા મજબૂત છે એ કદી ન હારાય. તારા પ્રયત્નો વચ્ચે ક્યારેક થાક લાગશે, આશાઓ તૂટી પડશે, પણ એક ક્ષણે તારા હૃદયમાં એ એક વાત હોવી જોઈએ, મારી શ્રદ્ધા છે, ભગવાન છે, હું આગળ વધીશ. શ્રી કૃષ્ણએ મહાભારતની ભૂમિ પર પણ એ જ સંદેશ આપ્યો હતો, સખા, ભય છોડ, તું ધ્યાન કર, કર્તવ્ય પર ફળ હું આપીશ. એ આજે પણ એટલું જ સાચું છે. જો તું તારું કર્તવ્ય શ્રદ્ધાથી કરતો જશે તો સફળતા અવશ્ય આવશે, માઇનસ એ તને શોધી આવશે. એક તણખાનું કૂકડું પણ જ્યારે 1.5 ઇંચ માટીમાં ડીમું મૂકે છે ત્યારે એને ખબર નથી હોતી કે ક્યારે તૂટશે, ક્યારે જીવ આવશે, પણ એ ઊંડાણમાં વિશ્વાસ છે. એને અંદરથી શ્રદ્ધા છે કે જે થયું છે એ યોગ્ય છે. એ જ રીતે જ્યારે માણસ પોતાના પ્રયત્નોને ભગવાનના ચરણોમાં અર્પણ કરે છે ને એ શ્રદ્ધાથી જીવન જીવે છે, ત્યારે સફળતાને વિલંબ હોઈ શકે છે પણ ઇનકાર નથી હોઈ શકતો. જીવનમાં જો શ્રદ્ધા છે તો એ શ્રદ્ધા મનમાં અડગતા લાવે છે. એ અડગતા પ્રયત્નોને દિશા આપે છે અને એ પ્રયત્નો સફળતાને ખેંચી લાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, મારે તેવું મન ગમે છે જ્યાં ભય નથી, શંકા નથી, અવિશ્વાસ નથી. એક એવો નિર્મળ વિશ્વાસ જે મને પણ ખેંચી લાવે છે તારા તરફ. જ્યારે તું એવું મન બનાવે છે ત્યારે ભગવાન તારા હાથ વડે કામ કરાવે છે. એ મહાન કાર્ય જે તારા માટે રચાયું છે એને તું પાર કરી શકે છે. તું એક નાનું સાધન હોય છે પણ શ્રદ્ધા તારા જીવનને વિશાળ બનાવી દે છે. શું મહાન વ્યક્તિઓ પાસે એક ખાસ કળા હતી? નહીં. એમની શ્રદ્ધા એવી અડગ હતી કે દુનિયાનું કોઈ તોફાન એમને છતી કરી ન શક્યું. કહેવાય છે, ફેથ કેન મૂવ માઉન્ટેન્સ, એટલે શ્રદ્ધા હોય તો પહાડ હલાવી શકાય છે. પણ એ શ્રદ્ધા હાફ હાર્ટેડ નહીં હોવી જોઈએ. એ દિલથી ઉગેલી, દીકરીના માને જેવો વિશ્વાસ, માઇનસ એવી શ્રદ્ધા હોવી જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે, જેમ અંધારામાં પણ દીવો એક દિવસ અંધકાર ભૂંસે છે, તેમ શ્રદ્ધાવાન મનુષ્ય પણ પોતાના પ્રયત્નોથી જીવનના અંધકારને ભગાડી શકે છે. શ્રદ્ધા એ તારો આત્મા છે. જ્યાં સુધી એ જીવંત છે ત્યાં સુધી તું હારી નથી શકતો. તું એક વખત પડી શકે છે, 2 વાર ઠોકરો ખાઈ શકે છે, પણ તું તૂટી નહીં એવું ભગવાનનું વચન છે. એટલે જ કૃષ્ણ કહે છે, આ એક વાત તારી અંદર હોય તો સફળતા તને ધસડી લાવશે. શ્રદ્ધા સાથે જોડાયેલું છે અનવરત પ્રયાસ, જેને કૃષ્ણ કહેશે, યોગઃ કર્મસુ કૌશલમ, એટલે કે સફળ યોગ એ છે કે તું તારા કાર્યમાં કૌશલ્ય લાવ, સતત પ્રયત્ન કર.
શ્રદ્ધા વગર પ્રયત્ન મટી જાય છે ને પ્રયત્ન વગર શ્રદ્ધા અધૂરી રહે છે. બંને મળીને જીવનને એક નવો ઉદાર માર્ગ આપે છે. મહાભારતમાં શ્રદ્ધાવાન ભીમ હતો, પ્રયત્નશીલ અર્જુન હતો, મૌન બુદ્ધિયુક્ત યુધિષ્ઠિર હતો અને ત્રણે સાથે ભગવાન કૃષ્ણ હતો. એટલે જ વિજય થયો. શ્રદ્ધા એ યાત્રા છે. દરેક દિવસ એને નવા માપ આપે છે. જો તું દરેક પડકારમાં પણ એ શ્રદ્ધાને જીવતો રહે તો તું ભગવાનનો ભક્ત નથી, તું ભગવાનનો સાથી છે. જે જીવ શ્રી કૃષ્ણ સાથે ચાલે છે ને, શ્રદ્ધા લઈને જીવે છે, માઇનસ એ જીવનના દરેક ખૂણામાં પ્રકાશ જોઈ શકે છે. અંતે કૃષ્ણ કહે છે, હે અર્જુન, જો તું શ્રદ્ધા રાખી હું છે એ જાણે છે તો દુઃખ તને અડતું નથી ને સફળતા તારી દાસી બની જાય છે. શ્રી કૃષ્ણ ભગવાન વારંવાર ગીતામાં એ વાત સમજાવે છે કે માનવ જીવનનો મર્મ માત્ર ધન સંપત્તિ કે લોભ લાલચમાં નથી, પણ એ જીવનનું સાચું ધ્યેય એ છે કે તું તારા કર્મ પર વિશ્વાસ રાખ અને એમાં એક એવી વાત છે જે તારી આખી જિંદગી બદલી શકે છે: અતૂટ શ્રદ્ધા અને અડગ નિષ્ઠા. હા ભાઈ, એ જ વાત છે જે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે જ્યારે તું તારું કામ ભક્તિપૂર્વક કરે છે, શ્રદ્ધા સાથે કરે છે, તારી અંદર નિષ્ઠાનો દ્રઢ કિલ્લો છે, ત્યારે તારે સફળતા માટે ભાગદોડ કરવાની જરૂર નથી. સફળતા પોતે પગલાં ભરીને તારા દ્વાર સુધી આવી જાય છે. શ્રદ્ધા એ એવું તત્વ છે જે અંદર એક પ્રકાશ ફેલાવે છે, જે તારા મનના અંધકારને દૂર કરે છે. દુનિયા તારા પર શંકા કરશે, લોક તને ઉપાડશે અને પછાડશે, પણ જો તું તારા માર્ગમાં શ્રદ્ધાપૂર્વક અડગ છે તો એક ન એક દિવસ તારા સપનાનું સૂર્ય ઉગશે. શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન, જો તું મારે પર વિશ્વાસ રાખે છે તો પહેલા તારે તારા પર વિશ્વાસ રાખવો પડશે. શ્રદ્ધા વગર તું ન તો હું સમજી શકે અને ન જ તું તને સમજી શકે. શ્રદ્ધા એ ભીતરનું બળ છે. એ કોઈ પુસ્તકમાં નહીં મળે, એ કોઈ ગુરુ દે નહીં શકે. એ તો જન્મે છે જ્યારે તું તારા જીવનના દુઃખ, મુશ્કેલી અને પરીક્ષાને પ્રસાદ સમજી સ્વીકારવાનું શીખી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, તું તારો ધાર્મિક કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવ, સફળતાની ચિંતાને મારી મને સોંપ. જે શ્રદ્ધા સાથે કાર્ય કરે છે તેનું જીવન મારું કાવ્ય બને છે. મોટા મોટા લોકો જેઓ આજની દુનિયામાં નાયકો તરીકે ઓળખાય છે, એમણે સૌએ એક વસ્તુ એવી હતી જે એને સામાન્યથી વિશેષ બનાવી ગઈ: શ્રદ્ધા. એક બાળક જે શાળામાં ઊંચા ગુણ નથી લાવતું, પણ જેમણે પોતાની અંદર વિશ્વાસ રાખ્યો અને શ્રદ્ધાપૂર્વક મહેનત કરતો રહ્યો, એ એક દિવસ શિક્ષક બની ગયો. એક ગરીબ સ્ત્રી જે ભાડાના ઘરમાં રહેતી, જેણે અંદરથી નક્કી કર્યું કે જીવવું છે સંતાન માટે, માઇનસ એની શ્રદ્ધાએ એને નસીબથી આગળ લઈ ગયા. શ્રી કૃષ્ણએ કહેલું કે યદ ભવસી તદ ભવતી, એટલે કે જે તું માને છે એ જ તું બને છે. તું માન કે તું દુર્બળ છે તો તું કદી જીતશે નહીં. તું માન કે ભગવાન તારા સાથે છે તો આખું બ્રહ્માંડ તારી મદદ માટે ઊભું રહેશે. માણસને કંઈ જ વાત પાછળ નહીં પડવું જોઈએ, છતાં બે વસ્તુઓ ક્યારેય નહીં છોડવી: શ્રદ્ધા અને પુરુષાર્થ. શ્રદ્ધા એ એવી છે કે અંધકારમાં પણ એવું લાગે કે ક્યાંક દીવો આવશે જ્યાંથી પ્રકાશ થશે, અને એ દીવો કોઈ બીજો નહીં લાવે, તું જાતે લાવવાનો રહેશે. જ્યારે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, ત્યારે એ માત્ર એક શ્લોક નથી, એ જીવનનો તત્વજ્ઞાન છે. તું શ્રદ્ધા સાથે કર્મ કર, ફળને લઈને ચિંતિત ન રહે, કારણ કે જે શ્રદ્ધાપૂર્વક કામ કરે છે એના જીવનમાં ઈશ્વર પોતે આવીને પરિણામ આપે છે. મને યાદ છે, એકવાર એક ખેડૂત ભગવાન કૃષ્ણ પાસે ગયો, કહ્યું, મારા ખેતરમાં વરસાદ નહીં થયો, પાક બગડી ગયો, હવે હું શું કરું? શ્રી કૃષ્ણ હળવી સ્મિત સાથે કહે, તને એવું લાગે છે કે મારા ભવિષ્યમાં તે લખાયેલું નથી કે તું સફળ થવાનો નથી? ભાઈ, શ્રદ્ધા રાખ. તારા હાથના હળની શક્તિથી વધારે તારા મનની શ્રદ્ધામાં શક્તિ છે. મિત્રો, સાચી શ્રદ્ધા એ નથી કે તું ભગવાનને દૂધ ચડાવે, ફૂલો ચડાવે. સાચી શ્રદ્ધા એ છે કે તું દુઃખ આવે ત્યારે પણ શાંતિથી કહેશે, ભગવાન, તું જાણે છે મારું સારું શું છે. જ્યારે તો આખું વિશ્વ તારા વિરુદ્ધ ઊભું લાગે અને છતાં તું તારા પગલા પાછા નહીં ખેંચે, એ છે શ્રદ્ધાની પરિભાષા. જ્યારે તો એક પગલું આગળ વધે અને ઊંડાણમાં આંખ બંધ કરીને કહેશે, ભગવાન, હવે આગળ તું સંભાળે, એ ક્ષણે તારા જીવનમાં આધ્યાત્મિક સફળતા શરૂ થાય છે. શ્રી કૃષ્ણનો સંદેશ છે, મારો ભક્ત જો તળિયે પહોંચે તો પણ હું એનો હાથ પકડીને બહાર લઈ આવું. હવે વિચાર, કેવળ ભક્તિએ પણ એટલી શક્તિ હોય તો ભક્તિ સાથે શ્રદ્ધા અને નિષ્ઠા જોડાઈ જાય તો તારું જીવન કંઈક અલગ સ્તરે પહોંચી જશે. જેમ નદી સમંદર સાથે મળવા માટે માર્ગ શોધે છે, તેમ તારી શ્રદ્ધા તને તારા ધ્યેય સુધી લઈ જશે. શ્રી કૃષ્ણ કહે છે, જે પોતાના અંતર્મનમાં શ્રદ્ધાને સ્થાન આપે છે અને એના આધારે કર્મ કરે છે, એને જીતવા માટે કોઈ રોકી શકે નહીં.
મિત્રો, જ્યારે તું દિલથી આખી શ્રદ્ધાથી કહે છે હું આ કામ કરીશ, ત્યારે બધું બ્રહ્માંડ તને એ કામ પૂરું કરાવવામાં લાગી જાય છે. તારા વિચારોમાં શ્રદ્ધા હશે તો તારું સંસારમાં સ્થાન ઊંચું થશે. તારા પગલામાં શ્રદ્ધા હશે તો તું મુશ્કેલ રસ્તા પર પણ સહેલાઈથી ચાલી જશે. જે રીતે વૃક્ષના મૂળમાં પાણી હોય તો આખું વૃક્ષ લીલોછમ હોય છે, તેમ જીવનમાં શ્રદ્ધાનું મૂળ મજબૂત હશે તો દરેક ક્ષેત્રમાં તું હરીફોને પછાડી દેશે. શ્રદ્ધા એ એવી ચીજ છે કે તે દુનિયાની નફરત સામે પણ તને મજબૂત રાખે છે. એ નિઃશબ્દ શક્તિ છે. કોઈ ઉગ્ર વાણી નથી, કોઈ શક્તિશાળી ભાષણ નથી, પણ જ્યારે તું અંદરથી માની લે છે કે હું અશક્યને શક્ય કરી શકું છું કારણ કે મારી સાથે મારા ભગવાન છે, ત્યારે તું અપરાજિત બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન, તું મારો ભક્ત છે, તું શ્રદ્ધાવાન છે, તું જીતીશ. એ વચન દરેક માટે છે. તું ગરીબ હોય કે ધનિક, પાંગરેલો હોય કે વિદ્યાર્થી, તારા માટે શ્રી કૃષ્ણનો સંદેશ છે, શ્રદ્ધા રાખ, સફળતા તારા ચરણ ધોઈને આવી જશે. જેમ કમળનું ફૂલ પાણીમાં રહીને પણ ભીંજાતું નથી, તેમ શ્રદ્ધાવાન વ્યક્તિ વિશ્વમાં રહીને પણ એના વિષથી પ્રભાવિત થતો નથી. એના માટે હાર અને જીત બંને પ્રસાદ બને છે, કારણ કે એ જાણે છે ભગવાન મારા સાથે છે. સાવ સાચું કહું ને ભાઈ, જીવનમાં કોઈ વાત જરૂર રાખવી છે તો એ છે તારી શ્રદ્ધા. એ તો ગુંજે તારા મનમાં દરરોજ, મારી શ્રદ્ધા મારી શક્તિ છે. જ્યાં શ્રદ્ધા છે ત્યાં આશા છે, જ્યાં આશા છે ત્યાં પ્રયાસ છે, જ્યાં પ્રયાસ છે ત્યાં સફળતા છે. શ્રી કૃષ્ણ ભગવાને આપણને જે સંદેશ આપ્યો છે એમાં એક વાત એવી છે કે જો એ આપણા જીવનમાં હોય તો સફળતા આપણે શોધવાની જરૂર નહીં પડે, એ પોતે આપણો દરવાજો ખખડાવશે. એ વાત છે અતૂટ વિશ્વાસ પોતાના અને ભગવાન પર. જ્યારે માણસના મનમાં વિશ્વાસ હોય ને ત્યારે એ અજ્ઞાત રસ્તાઓ પર પણ એક પગલું નાખે છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, મનમ કે રત્ન સમાન છે, જેને આપણે જે રૂપ આપીએ એ જ બને છે. જીવનના દરેક પડકાર સામે લડવાની શક્તિ ત્યારે જ આવે છે જ્યારે તમે તમારા આંતરિક આત્માને મજબૂત બનાવો છો. ભગવાન કૃષ્ણે સદાય કહ્યું કે અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ, અર્થાત હું તારા તમામ પાપો ભૂલોથી તને મુક્ત કરીશ, ફક્ત તું મારું આશ્રય લો. પણ આશ્રય લેવો એટલે શું? એ કોઈ શારીરિક શરણ નથી, એ છે મનનો વિશ્વાસ. એક બાળક જે રીતે તેની માતા ઉપર પૂર્ણ ભરોસો રાખે છે, એમ માણસે ભગવાન ઉપર અને પોતાના પ્રયાસ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. આજના યુગમાં લોકો ખૂબ ચતુર બન્યા છે, બધું છે, ડિગ્રીઝ, પોઝિશન્સ, પૈસા, પણ એક જ વસ્તુ ખૂટે છે, આત્મવિશ્વાસ અને ભગવાનમાં શ્રદ્ધા. દરેક ફેલ્યોર પાછળ જો કોઈ એક મુખ્ય કારણ હોય તો એ છે મનનો ભય અને શંકા. શ્રી કૃષ્ણ કહે છે, સમશીતોષ્ણ સુખ દુઃખેષુ સમઃ સંગ વિર્વજિતઃ. જે મનુષ્ય ઠંડુ ગરમ સુખ દુઃખ બધામાં સંભાવ રાખે છે અને આસક્તિથી મુક્ત રહે છે, એ જ યોગી છે, એ જ યથાર્થમાં સફળ છે. દોસ્તો, આ શ્લોકો માત્ર વાંચવાની વસ્તુ નથી, એ જીવવાની છે. દરેક દિવસ એક કલ્પવૃક્ષ છે, તમે જે બીજ વાવો એ જ ફળ આપે. જો તમે વિશ્વાસ વાવો છો તો સફળતાના ફળ જરૂર મળે. સફળતા છેટે નહીં હોય, એ તમારું શરણ લઈ લેશે, પણ માટે તમારે દ્રઢ નિશ્ચય રાખવો પડશે. શ્રદ્ધા એ જગતની સૌથી શક્તિશાળી ઉર્જા છે. જો કોઈ માણસમાં શ્રદ્ધા છે તો એ પહાડો ખસેડી શકે છે. ભગવાન કૃષ્ણે અર્જુનને કઈ ભાષામાં સમજાવ્યું? પ્રેમની ભાષામાં. તેઓ કહે છે, તું કર્મ કર, હું પરિણામ આપીશ. એટલે કે તું પોતાનું કાર્ય કર, હું તારા પર વિશ્વાસ રાખું છું, તું મારું ભરોસો રાખ. આવો સંબંધ ભગવાન સાથે ઘડી શકાય જ્યારે આપણે દુનિયાની શક્તિઓથી વધારે પોતાના આંતરિક પ્રકાશને માન્યતા આપીએ. આ આત્મવિશ્વાસ ભગવાનના વિશ્વાસમાંથી જન્મે છે. માણસ જ્યારે સ્વપ્ન જુએ છે ને ત્યારે એ સફર શરૂ થાય છે, પણ જ્યારે એ સ્વપ્ન પર વિશ્વાસ કરે છે ત્યારે સફળતા શરૂ થાય છે. ભગવાન કહે છે, યથા વિચારસ્ય સંસ્કારઃ તથૈવ જીવનઃ. જેમ વિચારો હશે એમ જીવન બને છે. તમે સવારે ઉઠીને તમારું દર્પણ જુઓ અને કહો, હું ભગવાન કૃષ્ણનો દીવો છું, હું પ્રયત્નશીલ છું, હું ચોક્કસ સફળ થવાનો છું, મારી સાથે ભગવાન છે. એવા શબ્દો તમારા અવચેતન મન પર અસરો કરે છે. આ તમારા ભયોને નષ્ટ કરે છે અને અંતઃકરણથી એક જજ્બો ઉત્પન્ન કરે છે, હું કરી શકું છું. મિત્રો, ભગવાન કહે છે, જેમ હું છું તેમ તું પણ છે. આપણામાં અને ભગવાનમાં ફરક માત્ર સ્મૃતિનો છે. તેઓએ યાદ રાખ્યું છે કે તેઓ કોણ છે, આપણે ભૂલી ગયા છીએ કે આપણે કોણ છીએ. જ્યારે એક સામાન્ય માણસ પોતાના પર વિશ્વાસ કરે છે ત્યારે એ અસાધારણ બની જાય છે. એ ઇતિહાસ લખે છે, એ દુશ્મનો સામે અડીખમ ઊભો રહે છે.
અને જગત કહે છે આ માણસમાં કંઈક તો ખાસ છે, પણ એ ખાસ શું છે? એ છે એક વાત જે વિશે આજે અમે વાત કરી, વિશ્વાસ. ભલે સમય ખરાબ હોય, ભલે લોકો તિરસ્કાર કરે, ભલે પરિણામ ન મળે, પણ ભગવાન પર અને પોતાના પ્રયાસો પર વિશ્વાસ રાખો. આજ નહીં તો કાલ સફળતા તમારા પાંખ નીચે આવીને બેઠી જશે. યાદ રાખો, ભગવાન કૃષ્ણ એ વાંસળી વગાડે છે માઇનસ, અને વાંસળી તો ખાલી હોય છે. ખાલી થાઓ. તમારું અહંકાર, ડર, શંકા બધું છોડો. ભગવાન તમારા મારફતે રમશે. જ્યારે ભગવાન તમારી જિંદગી વગાડશે ને, ત્યારે જ શબ્દો બની જશે સંગીત. સફળતા એ તમારું જન્મસિદ્ધ અધિકાર છે, પણ એ માટે તમારે તમારા આંતરિક ધ્વનિ સાથે જોડાવું પડશે. ભગવાન કૃષ્ણ એ તમારા અંતરમાં બેઠા છે, તમને એક જ વાત કહે છે, વિશ્વાસ રાખ, હું છું. જય શ્રી કૃષ્ણ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.